મિત્રો તો નોઈડાની અંદર મજૂરોની એક યુનિયન છે, એમને રેલી કાઢી છે અને 20,000 પગારની માંગ કરી છે અને 8 કલાક શિફ્ટની પણ માંગ કરી છે. અને એમનું એવું કહેવું છે કે હવે અમને 20,000 રૂપિયા મહિને મળવા જોઈએ. અને ક્યાંક ને ક્યાંક એમની વાત પણ સાચી છે. જેમ જેમ મોંઘવારી વધી રહી છે અને સતત બધી વસ્તુના ભાવો પણ વધી રહ્યા છે, તો એ હિસાબે એમનો પગાર પણ વધવો જોઈએ. અને 20,000 એક અત્યારે મામૂલી રકમ કહેવાય. અને 20,000માં મિત્રો કાંઈ થતું નથી. તમે જો મિડલ ક્લાસ હશો કે લોઅર ક્લાસમાં આવતા હશો તો તમને ખ્યાલ હશે કે અત્યારે 20-25,000માં મહિનો પૂરો પણ પડતો નથી. તો આપણે પણ આશા એવી રાખીએ છીએ કે આમની માંગો પૂરી કરવામાં આવે જલ્દથી જલ્દ, અને આખા ભારતમાં એક સારો એવો પગાર પંચ લાગુ કરવામાં આવે, જેનાથી નબળા માણસોનો કે મજૂર વર્ગનો ફાયદો થાય. અને મિત્રો, મજૂર વર્ગ વગર ભારત દેશ ચાલવાનો નથી, અને જે મજૂરી કરે છે એમના વગર કોઈના કામ થવાના નથી. તો એમને 20,000 રૂપિયા પગાર તો મળવો જ જોઈએ. તો તમારું શું કહેવાનું છે આ વિષય ઉપર? કમેન્ટ જરૂર કરજો. અને આવી અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો.